હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે ડીએનએ નું સ્ટ્રક્ચર જોઈ ગયા હતા. જો તમે એ વિડીયો ના જોયો હોય તો ઉપર તમને આઈ બટનની અંદર મળી રહેશે. આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. હવે ડીએનએ કુંતલનું પેકેજિંગ શું છે એ પહેલા આપણી રીતે જોઈ લઈએ. માની લો કે આ એક ડીએનએ છે, બરોબર. તો આ ડીએનએ ની અંદર તમને જોવા મળશે નાઇટ્રોજન બેઝ. તો એ નાઇટ્રોજન બેઝ કંઈક આવી રીતે જોડમાં હશે, એટલા માટે આપણે એને નાઇટ્રોજન બેઝ પેર કહીશું. માની લો કે અહીંયા એડેનાઇન છે, તો એડેનાઇન ડબલ બોન્ડથી તમને થાયમિન વડે જોડાયેલો જોવા મળશે. એવી જ રીતે ગ્વાનિન છે, તો એ ટ્રિપલ બોન્ડથી સાઇટોસિન સાથે જોડાયેલો જોવા મળશે. તો આવી એક બેઝ પેર છે, આ બીજી બેઝ પેર છે, ત્રીજી જોવા મળશે, ચોથી જોવા મળશે, બરોબર. તો પહેલા તો આપણે એ જોવું પડશે કે આ જે ક્રમિક બેઝ પેર છે એમની વચ્ચેનું અંતર કેટલું જોવા મળે છે. તો એ જોવા મળશે 0.34 નેનોમીટર, બરોબર, જે તમને યાદ હશે. હવે હું તમને એવું કહું કે આ જે બેઝ પેર છે, આ પહેલીથી માંડીને 4 સુધી, યાની કે એક ડીએનએ નો ટુકડો છે, એ ટુકડાની લંબાઈ કેટલી? તો તમે શું કરશો? સિમ્પલ છે કે ભાઈ 4 બેઝ પેર જોવા મળે છે ઇન્ટુ એમની વચ્ચે અંતર કેટલું જોવા મળે છે, તો કે 0.34 નેનોમીટર જોવા મળે છે. એટલા માટે તમે 0.34 લખશો, ઇન્ટુ 10⁻⁹ કરશો, અને જે આન્સર આવશે એ તમારી લંબાઈ હશે, બરોબર. તો એવી જ રીતે હું તમને એક મનુષ્યના એકકીય કોષની અંદર જોવા મળતી બેઝ પેરની સંખ્યા આપી દઉં, યાની કે 3.3 ઇન્ટુ 10⁹ બેઝ પેર એમની અંદર જોવા મળે છે એકકીય કોષની અંદર. તો તમે એ ડીએનએ ટુકડાની લંબાઈ શોધી શકશો, રાઈટ? ઓકે. એવી રીતે તમને દ્વિકીય કોષની અંદર જોવા મળતા બેઝ પેર એ કેટલા છે? તો કે ભાઈ 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર તમને જોવા મળે છે. તો એમનું તમે શું કરશો? તો કે સિમ્પલ 0.34, એટલે કે એમની અંદર ક્રમિક બેઝ પેર વચ્ચે જોવા મળતું અંતર એટલે કે કેટલું છે? તો કે ભાઈ 0.34 ઇન્ટુ 10⁻⁹ કરશો, કારણ કે નેનોમીટરમાં જોવા મળે છે, રાઈટ? અને એમનો આન્સર આવશે કરીબ કરીબ 2.2 મીટર જેટલો, બરોબર. તો આ શું છે? તો કે ભાઈ એક કોષની અંદર જોવા મળતા, કોષ કેન્દ્રની અંદર જોવા મળતા ડીએનએ ના ટુકડાની લંબાઈ છે, રાઈટ? હવે કોષ હશે, કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હશે, એમની અંદર કોષ કેન્દ્ર જોવા મળશે, અને એક કોષ કેન્દ્રની અંદર કેટલું ડીએનએ જોવા મળે છે? તો કે ભાઈ 2.2 મીટર જેટલું, યાની કે તમારા કરતા પણ લાંબી દોરી જોવા મળશે. અને વિચારો કે એકદમ નાના કોષની અંદર એકદમ નાનું કોષ કેન્દ્ર જોવા મળે છે, અને એમની અંદર આટલું મોટું ડીએનએ જોવા મળે છે. તો એ કેવી રીતે સમાળતા હશે? તો કે ભાઈ એમનું પેકેજિંગ કરવામાં આવશે, બરોબર. અને એ જ પેકેજિંગ વિશે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો જોઈ લઈએ આ પેરેગ્રાફમાં શું કીધું છે. બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર કંઈક 0.34 નેનોમીટર, યાની કે 0.34 ઇન્ટુ 10⁻⁹ મીટર લઈએ, અને જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએ ની લંબાઈ ગણીએ તો એ કેટલી હોય છે? તો કે ભાઈ 6.6 ઇન્ટુ 10⁻⁹ બેઝ પેર ધરાવે છે, ઇન્ટુ આપણે શું કરશું? તો કે 0.34 ઇન્ટુ 10⁻⁹ એટલે કે મીટર, બરોબર. એ નેનોમીટરની અંદર આ લોકોએ અંતર ડાયરેક્ટ 10⁻⁹ લઈ લીધું. તો આ શું છે? તો કે ભાઈ બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર લઈ લીધું, ને આ શું લઈ લીધું? એની અંદર બેઝ પેર જેટલી જોવા મળે છે એ લઈ લીધું, અને ગુણાકાર કર્યો તો લગભગ 2.2 મીટર આવે. આ લંબાઈ એક લાક્ષણિક કોષ કેન્દ્રની લંબાઈ કરતા ખૂબ જ વધુ કહેવાય. આપણને પ્રશ્ન થાય છે કે કેવી રીતે આટલો લાંબો પોલિમર યાની કે ડીએનએ કોષમાં સમાવિષ્ટ થયો હશે? તો કે ભાઈ એમનું પેકેજિંગ કરવામાં આવશે, અને એ જ પેકેજિંગ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો તમને અહીંયા એવું કહેવામાં આવેલું છે કે ઈ કોલાઈ ડીએનએ ની લંબાઈ 1.36 હોય, તો તમે ઈ કોલાઈમાં આવેલ બેઝ જોડને ગણી શકો છો. ઓબ્વિયસલી આપણને પહેલા એવું હતું કે ભાઈ બેઝ પેર આપી દેતા હતા, તો શું કરતા હતા? આપણે એમને ગુણ્યા 0.34 ઇન્ટુ 10⁻⁹ કરતા હતા, જેના લીધે આપણને શું મળતું હતું? લંબાઈ મળી જતી હતી, એટલે કે લેન્થ મળી જતી હતી. અહીંયા ઉલટું થયું છે, લેન્થ આપેલી છે, બે ક્રમિક બેઝ પેર વચ્ચેની લંબાઈ તમને આપી દીધી છે, અને શોધવાનું કીધું છે તમને બેઝ પેર, બરોબર. એટલે બેઝ પેરની સંખ્યા શોધવા માટે તમે શું કરશો? બેઝ પેર ઇઝ ઇક્વલ ટુ લેન્થ ડિવાઈડ બાય 0.34 ઇન્ટુ 10⁻⁹ કરશો, એટલે તમને શું મળી જશે? તો કે લેન્થ મળી જશે. ઓકે. હવે અહીંયા તમને શું કીધું છે? તો કે ભાઈ આદિકોષ કેન્દ્રી કોષનું તમને પેકેજિંગ તમને જણાવ્યું છે. હવે બાળકો, આદિકોષ કેન્દ્રી કોષનું પેકેજિંગ અને સુકોષ કેન્દ્રી કોષનું પેકેજિંગ બંને અલગ અલગ હોય છે, પરંતુ એનસીઈઆરટીમાં આપણને ડિફરન્સ આપ્યો નથી. પરંતુ આપણને હવે ખબર હોવી જોઈએ શું હોય છે આદિકોષ કેન્દ્રી કોષની અંદર પેકેજિંગ માટેના સામાન. તો કે ભાઈ એમની અંદર પહેલા તો ડીએનએ આવેલું હશે. ઓબ્વિયસલી વસ્તુ છે કે ડીએનએ નું પેકેજિંગ કરવાનું છે, એટલે ડીએનએ તો જોઈએ જ તે. સાથે સાથે નોન હિસ્ટોનિક પ્રોટીન પણ આવેલા હશે, બરોબર.
હવે આ હિસ્ટોન પ્રોટીન શું છે, નોન હિસ્ટોનિક પ્રોટીન શું છે, એ આપણે આગળની સ્લાઇડમાં જોવાના જ છીએ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું જો પેકેજિંગ થતું હશે તો એમની અંદર ડીએનએ આવેલું હશે, હિસ્ટોન પ્રોટીન આવેલા હશે અને નોન હિસ્ટોન પ્રોટીન પણ આવેલા હશે. ખ્યાલ આવ્યો? તો જોઈ લઈએ શું કીધું છે અહીંયા. આદિકોષ કેન્દ્રી કોષ જેવા કે ઈ કોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, તેમ છતાં પણ ડીએનએ તેના કોષમાં પૂર્ણરૂપે ફેલાયેલું હોતું નથી. બરોબર. હવે માની લો કે આવો આદિકોષ કેન્દ્રિત કોષ હશે તો એમની અંદર બે પ્રકારના ડીએનએ જોવા મળશે. એક તો પ્લાઝમિડ ડીએનએ, અને આપણે પ્લાઝમિડ ડીએનએ કહીશું, પ્લાઝમિડ ડીએનએ. અને બીજું હશે એક ગૂંચળામય ડીએનએ, આવી રીતે. બરોબર, એનું ગૂંચળું વળેલું હશે. આવી રીતે આખું આવી રીતે પથરાયેલું તમને નહીં જોવા મળે. બરોબર, આવી રીતે બેક્ટેરિયામાં તમને આખું પથરાયેલું જોવા મળશે નહીં. એનું શું કરી દેવામાં આવશે? ગૂંચળું વાળી દેવામાં આવશે. અને ગૂંચળું વાળવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષનું ડીએનએ નું પેકેજિંગ. ખ્યાલ આવ્યો? તો અહીંયા જોઈ લઈએ. ડીએનએ કેવું હોય છે? તો કે ઋણ વીજભારિત હોય છે. કેટલાક પ્રોટીન્સ ધન વીજભારિત સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે. એટલે શું કહી દીધું? તો કે આપણને એવું કીધું કે કેટલાક પ્રોટીન જે કેવા હોય છે? ધન વીજભારિત હોય છે. એટલે માની લો કે આ જે બ્લુ કલરનો પ્રોટીન છે એ ધન વીજભારિત છે, આવી રીતે. બરોબર, આવી રીતે ધન વીજભારિત તમને જોવા મળશે. તો શું થશે? જે ડીએનએ હશે ને એ ડીએનએ કેવું હશે? તો કે આવી રીતે વીંટોળાઈ જશે. શા માટે? કારણ કે જે ડીએનએ છે એ ઋણ વીજભારિત છે. એટલા માટે શું થશે? તો કે ડીએનએ આવી રીતે વીંટોળાઈ જશે. બરોબર. અને શું કીધું છે? જેને આપણે ન્યુક્લિયોઇડ કહીશું. એટલે આને આપણે ન્યુક્લિયોઇડ કહી દઈશું, ન્યુક્લિઓઇડ. બરોબર. તો જે ન્યુક્લિયોઇડ હોય છે, બરોબર, ડીએનએ અને પ્રોટીનનું કોમ્બિનેશન એ કેવું હોય છે? તો કે ભાઈ આપણને એવું કીધું છે કે જે બેક્ટેરિયાની અંદર આપણને આ ગૂંચળું જોવા મળે છે ને એ કશું જ નથી, ન્યુક્લિયોઇડ છે. બરોબર, ન્યુક્લિઓઇડ છે. હવે આ જે ન્યુક્લિયોઇડ છે, ન્યુક્લિયોઇડનો મિનિંગ શું થાય? ઓઇડ એટલે એમના જેવું, અને ન્યુક્લિયનો મિનિંગ થાય કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર જેવી રચના જોવા મળે છે, કોષ કેન્દ્ર નથી જોવા મળતું. ખ્યાલ આવ્યો? કારણ કે આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા છે. ખ્યાલ આવ્યો? અથવા તો આદિકોષ કેન્દ્રી કોષ છે. તો એમની અંદર આપણને કોષ કેન્દ્ર નહીં જોવા મળે. તો શું જોવા મળશે? તો કે કોષ કેન્દ્ર જેવી રચના જોવા મળશે. બરોબર, ડીએનએ તો હશે જ તે, પરંતુ ડીએનએ નું ગૂંચળું વાળવામાં મદદ કોણ કરશે? તો કે ભાઈ પ્રોટીન કરશે. ખ્યાલ આવ્યો? અને પ્રોટીન કયા હશે? તો કે ભાઈ નોન હિસ્ટોનિક પ્રોટીન. આગળ એવું કીધું છે કે ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને આ કડીઓ પ્રોટીન સ્વરૂપે જોડાયેલી હશે. બરોબર, તો કે ભાઈ આવી રીતે ગૂંચળું તો હશે. બરોબર, તો ગૂંચળામાં કંઈક તો હશે ને, તો આવી બ્લુ કલરની અમુક ક્લિપ આવેલી હશે, કડી આવેલી હશે, જે શું કરશે? તો કે ગૂંચળું વાળવામાં મદદ કરશે. ખ્યાલ આવ્યો? અને જેને આપણે ઇંગ્લિશમાં લૂપ પણ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને આની અંદર સમજાવેલી છે. હવે આપણે સુકોષ કેન્દ્રી કોષની અંદર કેવી રીતે પેકેજિંગ થાય છે એ આપણે હવે ડિટેલમાં જોવાના છીએ. અને ઓરિજિનલમાં જે પેકેજિંગ હોય છે ને એ સુકોષ કેન્દ્રી કોષનું જ તે થોડુંક ડિફિકલ્ટ હોય છે. તો જોઈએ આપણે શું કીધું છે એમાં. ઓકે, હવે આપણે જોવાના છીએ સુકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએ નું પેકેજિંગ કેવી રીતે થાય છે. તો એ પહેલા આપણે સુકોષ કેન્દ્રી કોષની રચના સમજવી પડશે. માની લો કે આવી રીતે કોષરસ પટલ હશે, ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ હશે, ત્યારબાદ એમની અંદર જોવા મળશે આપણને કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની અંદર આપણને જોવા મળશે રંગસૂત્ર. તો આ જે રંગસૂત્ર છે એ શાનું બનેલું છે? તો કે સિમ્પલ એક દોરી જેવા ડીએનએ નું બનેલું છે. બરોબર, તો દોરી જેવા ડીએનએ માંથી રંગસૂત્ર બનાવવાની ક્રિયાને આપણે શું કહીશું? તો કે ડીએનએ નું પેકેજિંગ કહીશું. ખ્યાલ આવ્યો? તો જોઈ લઈએ કે ભાઈ આવી રીતે કંઈક ડીએનએ હશે મારી પાસે. બરોબર, હવે એ જ ડીએનએ માની લઉં કે હું એક આ દોરી છે. બરોબર, એક આ દોરી છે. તો શું થશે? ડીએનએ ની દોરી તેમજ હવે અહીંયા આવશે હિસ્ટોન પ્રોટીન. અને એ હિસ્ટોન પ્રોટીનના 8 અણુ એક સાથે ભેગા મળીને શું બનાવશે? તો કે ભાઈ હિસ્ટોન ઓક્ટામર બનાવશે. શું બનાવશે? હિસ્ટોન ઓક્ટામર. તો આ 8 અણુ થઈ ગયા. આ એક છે, આ બીજો છે, આ ત્રીજો છે, એવી રીતે ટોટલ 8 અણુઓ ભેગા મળીને શું બનાવશે? તો કે હિસ્ટોન ઓક્ટામર. એ હિસ્ટોન ઓક્ટામર આટલે ગોઠવાઈ જશે. બરોબર, અને આ હિસ્ટોન ઓક્ટામર છે એ કેવો હશે? તો કે ભાઈ ધન વીજભારિત હશે. કેવો હશે? ધન વીજભારિત હશે. અને આપણું જે ડીએનએ છે એ કેવું હશે? તો કે ભાઈ ઋણ વીજભારિત હશે. એટલા માટે આવી રીતે આપણું ડીએનએ વીંટોળાઈ જશે. બરોબર, હવે શું થશે? તો કે ડીએનએ થોડુંક આગળ જશે, ફરીથી એક હિસ્ટોન ઓક્ટામર નામનો પ્રોટીન આવશે, ફરીથી એની આગળ જે ડીએનએ હશે એ આવી રીતે વીંટોળાઈ જશે. બરોબર, ફરીથી શું આવશે? તો કે એક હિસ્ટોન ઓક્ટામર આવશે, ફરીથી શું થશે? તો કે ભાઈ આપણું જે ડીએનએ હશે એ આવી રીતે વીંટોળાઈ જશે. બરોબર, અને શું બનાવશે? તો કે આવી ઘણી બધી રુદ્રાક્ષના મણકા જેવી રચના બનાવશે. અને આને આપણે શું કહીશું? તો કે ન્યુક્લિયોઝોમ કહીશું. ન્યુક્લિયોઝોમ કહીશું. ખ્યાલ આવ્યો? આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ ભેગા મળશે એટલે શું બનાવશે? તો કે ભાઈ ક્રોમેટીન બનાવશે. શું બનાવશે? ક્રોમેટીન. ક્રોમેટીન. ખ્યાલ આવ્યો?
હવે આવા ઘણા બધા ન્યુક્લિયોસોમ્સ ભેગા મળીને શું બનાવ્યું તો કે ક્રોમેટિન બનાવ્યું. તો ક્રોમેટિન કંઈક આવું દેખાતું હશે, બરોબર. નાના નાના તમને શું જોવા મળતા હશે? હિસ્ટોન ઓક્ટામર. ખ્યાલ આવ્યો? આવી રીતે આ જ રચના છે. હવે શું થશે એમની અંદર કે ભાઈ આવું ક્રોમેટિન ભેગું મળીને શું બનાવશે તો કે ભાઈ ક્રોમેટિન ભેગું મળીને શું થશે તો કે માની લો કે આવું નોન હિસ્ટોન પ્રોટીન આવશે આવી રીતે, અને એમની ઉપર શું લગી જશે તો કે ભાઈ એમની ઉપર આપણું આ ક્રોમેટિન આવી રીતે ગોઠવાઈ જશે. આવી રીતે ક્રોમેટિન ગોઠવાઈ જશે અને શાની રચના કરશે તો કે એક રંગસૂત્રની અથવા તો ક્રોમોઝોમની રચના કરશે, બરોબર. અને આ જે બ્લેક કલરનું તમને ડીએનએ દેખાય છે એમની અંદર નાના નાના બ્લુ કલરના શું આવેલા હશે તો કે ભાઈ હિસ્ટોન પ્રોટીન પણ આવેલા હશે. ખ્યાલ આવ્યો? અને આવી રીતે શું બને છે તો કે ભાઈ આપણા કોષની અંદર રહેલા કોષ કેન્દ્રની અંદર રહેલા રંગસૂત્રનું ફોર્મેશન આવી રીતે થશે. ખ્યાલ આવ્યો? એવું કહેવામાં આવે છે કે આ જે ન્યુક્લિયોઝોમ દેખાય છે એમની અંદર શાની રચના છે તો કે ભાઈ એક હિસ્ટોન ઓક્ટામર પ્રોટીન છે અને એની ઉપર ડીએનએ છે. તો એની અંદર ડીએનએ કેટલું વીંટોળાશે તો એવું કહેવામાં આવે છે લગભગ 200 બીપી યાની કે 200 બેઝ પેર જેટલું ડીએનએ આ એક ન્યુક્લિયોઝોમની અંદર શું થયેલું હશે તો કે વીંટળાયેલું હશે. ખ્યાલ આવ્યો? તો આ હિસાબે આપણને સુકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએ નું પેકેજિંગ કેવી રીતે થાય છે એ તો આપણને ખબર પડી ગઈ. ચાલો હવે થિયરીમાં શું આપેલું છે આપણે જરાક જોઈ લઈએ. તો આપણને અહીંયા થિયરીમાં એવું કીધું છે કે સુકોષ કેન્દ્રી સજીવોમાં આ આયોજન એ ખૂબ જ જટિલ હોય છે. શા માટે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર ડીએનએ નું પેકેજિંગ થોડુંક જટિલ હોય છે? એનું રીઝન એવું છે કારણ કે સુકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએ નું પેકેજિંગ કરીને આપણે રંગસૂત્ર બનાવવાનું હોય છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવા રંગસૂત્રનું નિર્માણ નથી થતું, ત્યાં તો ખાલી ગૂંચળું જ બનાવવાનું હોય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આદિકોષ કેન્દ્રી કોષની અંદર આ પેકેજિંગ સરળ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર આ પેકેજિંગ થોડુંક જટિલ હોય છે. હવે એમાં શું આવેલું છે જોઈએ. તો તેમાં ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે જેને આપણે હિસ્ટોન પ્રોટીન કહીએ છીએ. હવે આ જે પ્રોટીન હોય છે પ્રોટીન શાના બનેલા હશે તો કે ભાઈ એમિનો એસિડના બનેલા હશે. હવે આ જે પ્રોટીન છે ધન વીજભારિત છે. તો ધન વીજભારિત પ્રોટીન ક્યારે બને તો કે ભાઈ એમની અંદર વારંવાર ધન વીજભારિત એમિનો એસિડ આવી રીતે જોડતા જાય તો શું થશે તો કે જે પ્રોટીન બનશે એ કેવું બનશે તો કે ભાઈ ધન વીજભારિત પ્રોટીન બનશે. ખ્યાલ આવ્યો? તો એવું વસ્તુ કીધું છે. તો આની અંદર જે એમિનો એસિડ આવેલા હશે એ પણ ધન વીજભારિત હશે ને. તો એ જોઈએ કયા એમિનો એસિડ્સ આવેલા છે. તો વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાને આધારે આ પ્રોટીન વીજભાર પ્રાપ્ત કરે છે. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ એટલે કે ભાઈ લાઇસિન અને આર્જેનિન આવેલા હોય છે. એટલે કે લાઇસિન અને આર્જેનિન આ એમિનો એસિડ એવા છે કે ભાઈ ધન વીજભાર ધરાવે છે અને જેના લીધે આ બંને એમિનો એસિડથી બનતું એક પ્રોટીન જે હિસ્ટોન છે ને એ હિસ્ટોન પ્રોટીન કેવું છે તો કે ભાઈ ધન વીજભારિત પ્રોટીન છે. ખ્યાલ આવ્યું? જેમાં બંને એમિનો એસિડની પાર્શ્વ શૃંખલાઓ એમિનો એસિડની રચના કંઈક આવી હશે, તમને બધાને યાદ હશે 9મા ચેપ્ટરની અંદર 11મામાં તમે ભણી ગયા હશો. તો આ બંનેની પાર્શ્વ શૃંખલા કેવી હશે તો કે ભાઈ ધન વીજભારિત હોય છે. હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને આપણે શું કહીશું તો કે ભાઈ હિસ્ટોન ઓક્ટામર કહીશું. જેવી રીતે મોનોમર આવે છે, ડાયમર આવે છે, એવી જ રીતે ઓક્ટામર. ઓક્ટામર એટલે કે ભાઈ 8 અણુનો એક એકમ. તો 8 અણુનો એક એકમ કંઈક આવો હશે, બરોબર. કે એમની અંદર તમને હિસ્ટોનના 8 અણુ તમને જોવા મળતા હશે ને આખો એક એકમ બનતો હશે. અને જે કેવો હશે તો કે ભાઈ આવી રીતે ધન વીજભારિત હશે. ખ્યાલ આવ્યો? આવી રીતે શું હશે? ધન વીજભારિત હશે. આગળ એવું કીધું છે કે હવે ઋણ વીજભારિત ડીએનએ એ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાઈ જાય છે અને જે રચના બનાવે છે તેને આપણે શું કહીશું તો કે ભાઈ ન્યુક્લિયોઝોમ્સ કહીશું. તો શું થશે તો કે માની લો કે આવી રીતે ડીએનએ આવશે અને ડીએનએ શું કરશે તો કે આવી રીતે હિસ્ટોન ઓક્ટામર ઉપર વીંટળાઈ જશે, બરોબર. અને શું બનાવશે તો કે ભાઈ આ જે હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ જે વીંટળાઈ ગયા, બરોબર, એ રચનાને આપણે શું કહીશું તો કે ભાઈ ન્યુક્લિયોઝોમ્સ કહીશું. ન્યુક્લિયોઝોમ્સ કહીશું. ખ્યાલ આવ્યો? કંઈક આવી રીતે વીંટળાઈ જશે. આગળ આપણને એવું કીધું છે કે એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ્સ ડીએનએ કુંતલની લગભગ 200 બીપી યાની કે 200 બેઝ પેર ધરાવે છે આટલામાંથી, બરોબર. મતલબ આ જે હિસ્ટોન ઓક્ટામર છે ને એમની ઉપર જેટલું ડીએનએ વીંટળાયેલું છે એમની અંદર 200 બેઝ પેર હશે. એટલે એના ઉપરથી તમે ડીએનએ ની લંબાઈ નક્કી કરી શકશો. કોષ કેન્દ્રમાં આવેલ આવા ઘણા ન્યુક્લિયોઝોમ્સનું પુનરાવર્તિત એકમને આપણે શું કહીશું? ક્રોમેટિન કહીશું. માની લો કે આવી રીતે આપણું ડીએનએ છે, બરોબર. આવી રીતે ડીએનએ છે ને એમની અંદર આપણને ઘણા બધા હિસ્ટોન ઓક્ટામર આવી રીતે જોવા મળે છે, બરોબર. આવી રીતે આપણને ઘણા બધા હિસ્ટોન ઓક્ટામર જોવા મળશે. તો આને સામૂહિક રચનાને આપણે શું કહીશું તો કે ભાઈ ક્રોમેટિન કહીશું. શું કહીશું? ક્રોમેટિન. ખ્યાલ આવ્યો? અને એમાંથી ખાલી એક સિંગલ રચનાને આપણે શું કહીશું? હિસ્ટોન ઓક્ટામર સાથેના ડીએનએ ને તો કે ભાઈ એને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ્સ. યાદ રાખવાનું છે.
આગળ એવું કીધું છે કે જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંચિત રચના સ્વરૂપે જોવા મળે છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા મળતા ક્રોમેટીનમાં આવેલ ન્યુક્લિયોસોમ્સ દોરીમાં પોરવેલા મણકા જેવા દેખાય છે. હવે આ તો દોરી જેવી અભિરંચિત રચના ક્યારે જોવા મળશે? જ્યારે હું રંગસૂત્રને છૂટું પાડીશ તો મને દોરી જેવી અભિરંજિત રચના જોવા મળશે, કારણ કે રંગસૂત્રને છૂટું પાડવાથી મને શું મળશે? આવું ક્રોમેટીન મળશે. ખ્યાલ આવ્યો? હવે જુઓ તો એમની અંદર આ જે તમને ન્યુક્લિયોસોમ્સ દેખાય છે, બરોબર, ન્યુક્લિયોસોમ્સ આખા ક્રોમેટીનની અંદર તમને આ જે ન્યુક્લિયોસોમ્સ દેખાય છે આવા, બરોબર, એ કેવા દેખાય છે? તો કે એક દોરીની અંદર મણકા પોરવેલા હોય ને એવી રચના જોવા મળે છે. ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ આપણને થિયરીમાં શું કીધું છે. ઓકે, તો અહીંયા તમને એવું કહેવા માંગે છે કે સૈદ્ધાંતિક રીતે સસ્તન કોષોમાં તમે કેટલા મણકાઓ એટલે કે ન્યુક્લિયોસોમ્સની હાજરીથી કલ્પના કરી શકો છો. સિમ્પલ છે. ન્યુક્લિયોસોમ્સ એટલે શું? તો કે આવી રીતે હિસ્ટોન પ્રોટીન આવેલું હશે ને એની ફરતે જે ડીએનએ આવેલું હોય, આવી સામૂહિક રચનાને આપણે ન્યુક્લિયોસોમ્સ કહીશું. ઓકે, હવે અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડીએનએ હશે, એમની અંદર તમને જોવા મળશે ટોટલ 200 બેઝ પેર. ઓકે, આપણા ડીએનએ ની અંદર ટોટલ કેટલી બેઝ પેર જોવા મળે છે? તો કે ભાઈ 6.6 ગુણ્યા 10⁹ જેટલી બેઝ પેર તમને જોવા મળશે એક કોષની અંદર ડીએનએ માં, બરોબર. અને એક ન્યુક્લિયોસોમ્સ ની અંદર કેટલી બેઝ પેર જોવા મળે છે? તો કે ભાઈ 200 બેઝ પેર જોવા મળે છે. ડિવાઈડ કરશો તો તમને શું મળશે? તો કે ન્યુક્લિયોસોમ્સ ની સંખ્યા મળી જશે, બરોબર. આપણા એક કોષની અંદર રહેલા ડીએનએ ની અંદર ન્યુક્લિયોસોમ્સ ની સંખ્યા તમને મળી જશે. આગળ તમને એવું કીધું છે કે ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પોરવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટીન તંતુ બનાવશે. ક્રોમેટીન તંતુ એટલે શું? તો કે આવા ઘણા બધા ન્યુક્લિયોસોમ્સ ભેગા મળશે અને શું બનાવશે? ક્રોમેટીન તંતુ બનાવશે, જે કોષ વિભાજનની બાધનાવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રની રચના કરે છે. તો ફાઇનલી આપણી અંદર ડીએનએ માંથી રંગસૂત્ર બન્યું અને જે પેકેજિંગથી બન્યું છે. આગળ એવું કીધું છે કે ઉચ્ચ સ્તરે ક્રોમેટીનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડશે. મતલબ ખાલી ને ખાલી હિસ્ટોન પ્રોટીનની મદદથી જ પેકેજિંગ નહીં થાય. આ જે ક્રોમેટીન તંતુ છે એનું પેકેજિંગ કરવા માટે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની જરૂર પડશે, જે સામૂહિક રીતે આપણે શું કહીશું? તો કે ભાઈ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહીશું. હવે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કેવી રીતે કામ કરશે? તો તમને બતાવી દઉં. આ છે આપણા નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. એમની ફરતે શું આવશે? તો કે ભાઈ એમની ફરતે આપણું ક્રોમેટીન આવી રીતે વીંટોળાઈ જશે, બરોબર. આપણું ક્રોમેટીન છે એટલે કે ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન, બરોબર. તો આ તો ડીએનએ દોરી દીધું, સાથે સાથે હિસ્ટોન પ્રોટીન આવા બ્લુ કલરના આવેલા હશે, માની લો, બરોબર. તો શું થઈ ગયું? તો કે આપણું રંગસૂત્ર જે બની ગયું છે એમની અંદર તમને ત્રણ વસ્તુ જોવા મળે છે. એક તો ડીએનએ જોવા મળે છે, નોન હિસ્ટોન પ્રોટીન જોવા મળે છે, અને સાથે સાથે તમને હિસ્ટોન પ્રોટીન પણ જોવા મળે છે. હવેની આપણે જે થિયરી જોવાના છીએ કંઈક આપણે એવી રીતે જોશું. પહેલા તો આપણી રીતે આપણે જોઈ લઈએ. માનો કે તમને બે પ્રકારના કોષો તમને આપું છું, બરોબર. એક છે વાળનો કોષ અને બીજો છે સ્વાદુપિંડનો કોષ છે. હવે જુઓ, વાળની અંદર કેવા પ્રકારનું પ્રોટીન બનતું હશે? તો કે ભાઈ કેરાટીન નામના પ્રોટીનની રચના થતી હશે, બરોબર. હવે આ કેરાટીન પ્રોટીનનું કામ શું હોય છે? તો કે ભાઈ વાળના જે કોષ હશે એમની અંદર જે વાળ હશે એ વાળને કાળો કલર આપવાનું કામ હશે. ઓકે, સ્વાદુપિંડના કોષનું કામ શું હશે? તો કે ભાઈ એ બનાવશે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન. અને એ ઇન્સ્યુલિન આપણને ખબર છે કે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ જાળવવાની અંદર કામ કરશે, એ શર્કરાનું પ્રમાણ ઘટાડવાનું કામ કરશે. હવે ઇન્સ્યુલિન પણ પ્રોટીન છે, કેરાટીન પણ પ્રોટીન છે, અને આ પ્રોટીન શાના બનેલા હશે? જનીનના બનેલા હશે. તો વાળની અંદર પણ બધા જ પ્રકારનું જનીન હશે, ખાલી ને ખાલી કેરાટીનનું જનીન નહીં. એ ઇન્સ્યુલિન બનાવી શકે એવું પણ જનીન હશે. ઇન્સ્યુલિન બનાવી શકે એવું પણ જનીન હશે, ને સ્વાદુપિંડની અંદર પણ કેરાટીન બનાવી શકે એવું જનીન હશે, બરોબર. પરંતુ સ્વાદુપિંડના કોષની અંદર કેરાટીન નથી બનતું અને વાળના કોષની અંદર ઇન્સ્યુલિન નથી બનતું. શા માટે? કારણ કે વાળનો જે કોષ હશે એની અંદર ઇન્સ્યુલિનના જનીનને પેકેજિંગ કરીને રાખી દેવામાં આવશે, અને સ્વાદુપિંડનો જે કોષ હશે એની અંદર કેરાટીન નામના પ્રોટીનનું જે જનીન હશે એમને પેકેજિંગ કરીને રાખી દેવામાં આવશે. તો એ કંઈક આવી રીતે રાખી દેવામાં આવશે. માની લો કે આ ડીએનએ છે, તો ડીએનએમાં હવે માનો કે આ સ્વાદુપિંડના કોષનું એક ડીએનએ લઈ લીધું, તો એ શું કરશે? તો કે ભાઈ કેરાટીન વાળું જનીન હશે ને એને કંઈક આવી રીતે હિસ્ટોન પ્રોટીનથી પેકેજિંગ કરી દેવામાં આવશે, બરોબર. પેક કરી દેવામાં આવશે આવી રીતે. બીજા બી ઘણા બધા જનીન હશે એમની અંદર, એ આવી રીતે પેકેજિંગ થઈ જશે. જ્યારે ઇન્સ્યુલિન વાળું જનીન હશે, હવે આ જે તમને જોઈ શકો છો આટલું, બરોબર, એ શું છે? તો કે ભાઈ ઇન્સ્યુલિન વાળું જનીન હશે. અને એ જે ડીએનએ છે એમાંથી શું બનાવી શકશે? તો કે એમઆરએનએ બનાવી શકશે. હવે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયાને આપણે શું કહીશું? પ્રત્યાંકન કહીશું. અને એ જ એમઆરએનએ માંથી શું બનશે? તો કે ભાઈ પ્રોટીન બનાવી શકશે. ખ્યાલ આવ્યો? તો આટલી જે રચના છે ને એને આપણે શું કહીશું? તો કે શિથિલ રચના કહીશું. અને જે આટલી રચના આપણે જોઈ ગયા એને શું કહી દઈશું? તો કે થોડીક ગાઢ રચના કહી દઈશું, બરોબર. તો જે શિથિલ રચના છે એને આપણે યુક્રોમેટિન કહીશું, યુક્રોમેટિન કહીશું.
અને આ જે ગાઢ રચના છે એને આપણે શું કહીશું તો કે ભાઈ હિટેરોક્રોમેટિન કહીશું. બરોબર, હિટેરોક્રોમેટિન. આગળ જોઈએ શું કીધું છે તો કે ભાઈ લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય છે, એટલે કે ઓછો અભિરંજિત. હવે અભિરંજિત શું થાય? જો તમે આવા ક્રોમેટિન ઉપર કલર નાખશો તો આ જે હિસ્ટોન પ્રોટીન હશે એ કલર પકડી લેશે. બરોબર, એટલે જે હિસ્ટોન પ્રોટીન જ્યાં જ્યાં તમને જોવા મળશે એ કલર પકડી લેશે, અને જ્યાં હિસ્ટોન પ્રોટીન આવેલા જ નથી આટલા ભાગની અંદર, બરોબર, ત્યાં કલર નહીં જોવા મળે. એટલે ઓછો અભિરંજિત હશે એને આપણે યુક્રોમેટિન કહીશું. અ, જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરો અભિરંજિત થયેલો હોય તો તેને આપણે હિટેરોક્રોમેટિન કહીશું. બરોબર, એટલે કે જ્યાં હિસ્ટોન પ્રોટીન વધારે આવેલા હોય તે ભાગ વધારે અભિરંજિત થશે અને એને આપણે શું કહીશું તો કે ભાઈ હિટેરોક્રોમેટિન. અહીંયા તમને એવું કીધું છે કે યુક્રોમેટિન કે જે ઓછો અભિરંજિત થયેલો હોય અને જેનું પેકેજિંગ નથી થયેલું હતું. કારણ કે એ જે ભાગ હશે એ વારંવાર એમાંથી શું બનાવવામાં આવશે તો કે એમઆરએનએ બનાવીને એમાંથી પ્રોટીન બનાવવામાં આવશે. એટલા માટે ત્યાં હિસ્ટોન પ્રોટીન આવેલા હોતા નથી. ખ્યાલ આવ્યો? તો જે યુક્રોમેટિન ભાગ છે એ પ્રત્યાંકન માટે એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બનાવવા માટે સક્રિય ક્રોમેટિન છે, જ્યારે હેટેરોક્રોમેટિન નિષ્ક્રિય છે. કારણ કે ત્યાં હિસ્ટોન પ્રોટીન આવીને જે શું કરશે તો કે એ જે ડીએનએ હશે એમનું ગાઢ પેકેજિંગ કરી દેશે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે સ્વાદુપિંડના કોષમાંથી ઇન્સ્યુલિન બને છે પરંતુ કેરાટીન બનતું નથી. તો આ સાથે આ વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.